जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां छो? मजामां रहेवानुं, बराबर। विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर आपणे शुं वात करी हती? आपणे एक नवी थियरी चालू करेली हती अने ए एटले संकरण, बराबर। एनी अंदर आपणे संकरण शुं छे, शरतो, खासियातो, त्यार पछी संकरणना अलग अलग प्रकार, एमां एसपी संकरण, sp2 संकरण अने sp3 संकरणनो अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, आजे आपणे फरीथी संकरणना टॉपिक उपर ज वात करवाना छीए, बराबर। संकरणनो आ कन्टिन्यू लेक्चर छे, पण आनी अंदर आपणे जे कार्बनिक अणुओमां sp3, sp2 अने sp संकरण थाय छे एना विषे आज आपणे चर्चा करवाना छीए, बराबर। तो सौथी पहेला आजे आपणे जे वात करवाना छीए ए छे आपणुं सौथी पहेલું संकरण अने ए छे आपणुं sp3 संकरण। तो चालो सौथी पहेला sp3 संकरण ने जोईए। चालो तो शुरुआत करिए। सौथी पहेલું इथेन नी अंदर शुं संकरण होय छे एनी आपणे वात करिए। पहेલું इथेन मां sp3 संकरण। चालो इथेन नी अंदर इथेन एटले शुं थाय तमने ख्याल छे? शुं थाय बेटा? C2H6, बराबर, राइट। आ एनुं सूत्र छे। आनुं बंधारणीय सूत्र तमारे लखવું હોય तो आने આવી રીતના તમે લખી શકો છો, CH3CH3। ચાલો અહીંયા તમે જોઈ શકો છો આની રચનામાં એક કાર્બન બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો છે। કયા કયા 4 સર? તો જો એક કાર્બન આ 3 હાઇડ્રોજન સાથે તો જોડાયેલો જ છે, એટલે 3 બંધ તો બને છે, અને ઈ જ કાર્બન બીજા એક કાર્બન સાથે પણ જોડાયેલો છે, એટલે 4 બંધ બને છે। तो આપણે લખવું હોય તો લખી શકીએ કે અહીં કાર્બનના અહીં પ્રત્યેક કાર્બન અહીં બંને કાર્બન કુલ 4 બંધથી જોડાયેલા છે। માટે પહેલા આપણે શું લખીએ? માટે નહીં, કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ। કાર્બનની ઇલેક્ટ્રોન રચના। ચાલો હવે તમને સીધો આઈડિયા આવી જવો જોઈએ કઈ આપણે લખવી પડશે। ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ, જો 1s2 2s2 2px1 ને 2py1, રાઈટ। હવે તમારે આમાં 4 બંધ બનાવવો હોય તો એક ઇલેક્ટ્રોન ને ફરજિયાત ક્યાં લઈ જવો પડે? 2pz માં। 2pz 0 છે એટલા માટે। તો કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2px1 2py1 અને 2pz1। હવે જુઓ તો કુલ કેટલી કક્ષકો તમને દેખાય છે? સંયોજકતા કક્ષાની કેટલી કક્ષકો છે સંયોજકતા કોષની? તો 1 2 3 અને 4 કક્ષકો છે। આ 4 કક્ષકો સંમિશ્રણ પામી 4 નવી કઈ કક્ષકો નિર્માણ કરે? તો કે ભાઈ 1 s છે અને 3 p છે, એટલા માટે 4 કક્ષકો કઈ નવી નિર્માણ થશે? sp3 કક્ષકો। તો આપણે લખી દઈએ બેટા કે અહીં કાર્બનની કઈ કઈ કક્ષકો અત્યારે દેખાય છે? 1 2s અને 3 2p કક્ષકો સંમિશ્રણ પામી 4 નવી, ખાસ યાદ રાખજો, 4 નવી sp3 સંકૃત કક્ષકો બનાવે છે। ચાલો 4 નવી sp3 સંકૃત કક્ષકો આપણે અહીંયા બનાવી દઈએ। જો સમજો કે આ પહેલી કક્ષક, પછી આપણે લઈએ અહીંયા બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક અને આ ચોથી કક્ષક। થઈ ગઈ 4। આ કયા કાર્બનની છે? 1 નંબરના કાર્બનની। આપણી પાસે તો 2 કાર્બન છે, તો બીજા કાર્બનની પણ 4 કક્ષકો હશે, રાઈટ। તો એને હું અહીંયા આ સેમ બીજા કાર્બનની પણ હશે, બરાબર। તો આપણે એને દર્શાવવાની જ છે। હવે એમાંથી એક કક્ષક જે હશે, એક sp3 કક્ષક, એ શું કરે? બીજા કાર્બનની એક sp3 કક્ષક સાથે શું કરશે? ભાગીદારી કરશે, બરાબર। બંને સંમિશ્રિત થશે એટલે એક આપણને અહીંયા બંધ મળશે। શું મળશે? એક આપણને બંધ મળશે। જો આ બીજા કાર્બનની sp3 સંકૃત કક્ષક છે, બરાબર। આ બીજી, આ ત્રીજી અને આ ચોથી। ચાલો થઈ ગયા, બંને કાર્બન છે, નાના મોટા થયા છે, થોડા જરા જોઈ લેજો। ચાલો ક્લિયર। પહેલી અને બીજી બંને કક્ષક, બંને કાર્બન, આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે। જો એક કક્ષક જે છે, એક sp3 સંકૃત કક્ષક,
એ બીજા કાર્બનની એક sp3 સંકૃત કક્ષક સાથે સંયોજાય શું કરે sp3 સિગ્મા બંધ બનાવે છે સમજી લ્યો પહેલા આપણે લખીએ એટલે સમજાઈ જશે ટેન્શન નહીં લ્યો શું હું કહું છું હું એમ કહું છું કે પ્રત્યેક કાર્બનની એક sp3 સંકૃત કક્ષક પ્રત્યેક કાર્બન કરતા આપણે એવું લખીએ એક કાર્બનની એક sp3 સંકૃત કક્ષક બીજા કાર્બનની એક sp3 સંકૃત કક્ષક સાથે જોડાય તો શું બનાવે જો sp3 છે તો શું બનશે કેવો બંધ બને sp3 સિગ્મા બંધ બરાબર sp3 બંધ બનાવે છે ચાલો ક્લિયર એટલી વસ્તુ ખબર પડી ગઈ એક સિગ્મા બંધ બની ગયો આગળ વાત કરીએ એના પછી તો બાકીની ત્રણ sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની જો હવે બાકી કેટલી વધી છે અહીંયા જોઈ લ્યો આ તો સિગ્મા બંધ બની ગયો sp3 આ પહેલા કાર્બનની sp3 આ બીજા કાર્બનની sp3 હવે અહીંયા આ બાકી રહી આ કાર્બનની 3 1 2 અને 3 આ કાર્બનની 3 1 2 અને 3 તો આ કોની હશે આ બધી જે અમે આ ચક્કડા કર્યા ઈ હાઇડ્રોજનની 3 s કક્ષક સાથે જોડાઈને સિગ્મા બંધ બનાવે અહીંયા જે બંધ બને છે ઈ કયો છે sp3 અને s સિગ્મા બંધ આ જે બંધ છે ઈ sp3 સિગ્મા બંધ છે બરાબર છે તો એ ખાસ ધ્યાનમાં રાખજો sp3 સંકૃત કક્ષકો જોડાઈને સિગ્મા બંધ બનાવે છે અહીંયા બાકીની 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે 1s છે આ 15 નથી હો ભાઈ 1s કક્ષક સાથે સંમિશ્રણ પામી 3 કયા બંધ બનાવશે 3 sp3s બંધ બનાવે છે ચાલો પ્રત્યેક કાર્બનની આગળ અહીંયા લખવું પડે પ્રત્યેક કાર્બનની બાકીની 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાઈ જાય અને 3 કયા બંધ બને sp3s સિગ્મા બંધ બને છે ક્લિયર તો એનો મતલબ એવો છે કે આ જે કાર્બન છે એના આ 3 કક્ષકો જે હશે 3 sp કક્ષકો 3 sp3 આ કાર્બન આ બીજો કાર્બન ચાલો એમની વચ્ચે આ એક બંધ બની ગયો બેયની આ sp3 કક્ષકોનું ભાગીદારી થવાથી પછી હવે sp3 અને s ની ભાગીદારીથી બીજા 3 બંધ બને છે તો આ 3 બંધ બની ગયા ચાલો હવે આ બાજુ 3 બંધ બને છે આ બાજુ 3 બતાવી દઈએ એક હાઇડ્રોજન એક બીજો હાઇડ્રોજન અને એક ત્રીજો હાઇડ્રોજન ચાલો ક્લિયર હવે તમે એવું કહી શકો કે આની અંદર બે પ્રકારના બંધ છે એક કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ છે અને એક કાર્બન વચ્ચે બંધ છે તો બેટા કાર્બન વચ્ચે જે બંધ હશે એ બંધની બંધ લંબાઈ જુદી હશે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે છે એમની પણ બંધ લંબાઈ જુદી હશે તો બેટા કાર્બન જે છે એની બંધ લંબાઈ યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાય છે પ્લીઝ યાદ રાખજો MCQ માં પૂછાઈ શકે 154 પિકોમીટર છે આ મારા ઘર નંબર છે બરાબર 154 પિકોમીટર ચાલો એમ યાદ રાખી લેવાનું બીજું છે કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ આપણે વાત કરીએ તો એ છે બેટા 109 પિકોમીટર આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી તો અહીંયા આપણું ઇથેનની અંદર ઇથેનમાં sp3 સંકરણ પૂરું થાય તમને એવું પૂછાય સમજો કે આલ્કેનમાં sp3 સંકરણ સમજાવો તો બેટા આલ્કેન એટલે બીજું કંઈ ના થાય એ શું થાય ઇથેન મિથેન પ્રોપેન એવું થાય પણ અહીંયા તમને આવી રીતનો પણ પ્રશ્ન પૂછી શકે આલ્કેન ખાસ યાદ રાખજો આલ્કેનમાં sp3 સંકરણ હોય છે આલ્કેન હવે આપણે ભણવાના છીએ આલ્કીન એટલે કે ઇથિન પણ એ પહેલા ચાલો જોઈ લ્યો પછી આગળ વધીએ ચાલો ત્યારબાદ હવે આપણે વાત કરીએ ઇથિનમાં sp2 સંકરણની નંબર 2 આપણી પાસે છે ઇથિનમાં
sp2 સંકરણ. ચાલો, ઇથિન એટલે શું કહેવાય? બીજો આવી રીતનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આલ્કીનમાં sp2 સંકરણ સમજાવો. તો આલ્કીનની અંદર જ્યારે આવું પૂછાય ત્યારે ઇથિનનું ઉદાહરણ લઈ અને આખો સવાલ લખી નાખવાનો. ક્લિયર? ચાલો, સૌથી પહેલા શું લખશું? ઇથિનનું આપણને સૂત્ર આવડવું જોઈએ. તો ઇથિનનું સૂત્ર છે C2H4, જેને આપણે લખવું હોય બંધારણીય સૂત્ર તો CH2 ડબલ બોન્ડ CH2. જ્યારે પણ દ્વિબંધ આવતો હોય ત્યારે મેં તમને શીખવાડેલું છે કે એક બંધ સિગ્મા હશે અને બીજો જે બંધ હશે એ કયો હશે? પાઈ બંધ હશે. તો આની અંદર પણ એવું જ થાય છે. એક બંધ જે હશે એ સિગ્મા હશે અને એક હશે એ પાઈ હશે. તો આપણે અત્યારે સિગ્માની જ ગણતરી કરવાની છે. અત્યારે આપણે શું જોવાનું છે? ઓનલી ને ઓનલી સિગ્મા બંધની જ વાત કરીએ. તો આની અંદર કેટલી સંકૃત કક્ષકો ભેગી થશે? તો પહેલા જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હવે ઉત્તેજિત જ લખી દો એટલે સ્ટાર કરેલો છે, બરાબર? 1s2 2s1 2px1 2py1 અને 2pz માં પણ 1. ચાલો, હવે જોજો આપણે શું જરૂરી છે. આપણે અહીંયા જો કેટલા પરમાણુ સાથે કેટલા બંધ બને છે. તો આ કાર્બનની આપણે વાત કરીએ તો એ હાઇડ્રોજન સાથે બે બંધ બનાવે, હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે એટલે બે હાઇડ્રોજન સાથે એટલે બે બંધ થયા. અહીંયા આ કાર્બન બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે, પણ ડબલ બોન્ડ આપણે ગણવાના નથી. આપણે શું ગણવાનું છે? સિંગલ બોન્ડ કેટલા બને છે, સિગ્મા બંધ કેટલા બને છે. તો અહીંયા બે સિગ્મા બને છે ને અહીંયા એક સિગ્મા બંધ બને છે, એટલે ટોટલ 3 સિગ્મા બંધ બને છે. ચાલો, આટલી આપણને ખબર પડી ગઈ. તો 3 સિગ્મા બંધ બનતા હોય એનો મતલબ એવો છે કે 3 કક્ષકો વપરાતી હશે. એક 2s છે, પછી એક 2pz તો હોય જ, અને 2px આપણે લઈ લઈએ. ચાલો, આ 3 કક્ષકો વપરાય છે. 2py કક્ષક વપરાતી નથી. આ પહેલા કાર્બનની આપણે વાત કરીએ છીએ. એવી જ રીતનો બીજો કાર્બન પણ હશે. જો સ્ટાર કરીને લખીએ બીજો કાર્બન, આને 1 નંબર આપી દઈએ અને 2 નંબર આપી દઈએ. કાર્બન નંબર 1 અહીંયા C1 લખી દઉં, અહીંયા C2 લખી દઉં, બરાબર છે? એટલે તમને વધારે મજા આવે. ઇલેક્ટ્રોન રચના એની પણ સેમ થશે. 1s2 2s1 પછી 2px1 2py1 અને 2pz1. ચાલો, હવે આ બંને કાર્બનની 3 કક્ષકો. કઈ 3? તો કે ભાઈ એક s અને 2 p કક્ષકો સંમિશ્રણ પામી 3 sp2 સંકર કક્ષકો રચે છે. ચાલો, શું થાય છે આની અંદર? તો અહીં પ્રત્યેક કાર્બનની એક s અને 2 p કક્ષકો, 2 p કક્ષકો, એક 2s એમ લખીએ આપણે, અને 2 2p કક્ષકો સંમિશ્રણ પામી 3 sp2 કક્ષકો. 3 નવી થાય ને, જો 1 ને 2 3 એટલે 3 sp2 સંકૃત કક્ષકો બનાવે છે. ચાલો, બનાવે છે. ઓકે, આગળ વાત કરીએ. જેમાંથી બંને કાર્બનની એક બરાબર આવી રીતના લખીએ. બંને કાર્બનની એક sp2 સંકર કક્ષક, એક sp2 સંકર કક્ષક શું બનાવશે? તો sp2 સિગ્મા બંધ બનાવે છે. ચાલો, એટલે આપણને ખબર પડી ગઈ. ઓકે, અને બાકીની 2 કક્ષકો પ્રત્યેક કાર્બનની, એવું લખવું પડે ને, પ્રત્યેક કાર્બનની સમજાવું છો, ચિંતા નહીં કરતા. પ્રત્યેક કાર્બનની બીજી 2 sp3 સંકૃત કક્ષક, સોરી sp3 કેમ લખાઈ જાય છે? sp2 સંકૃત કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામી sp2s સિગ્મા બંધ બનાવે છે. ચાલો, એટલે સુધી આપણે સમજી લઈએ. 2 મુદ્દા શું કીધા છે? જો
કાર્બનની એક sp2 સંકર કક્ષક sp2 બંધ બનાવે પ્રત્યેક કાર્બનની. જો અહીંયા આપણી પાસે 3 કક્ષક છે એટલે આપણે એને ગોઠવશું કેવી રીતના ત્રિપરિમાણની અંદર. જો 3 કક્ષકો છે, આપણે સંકર કક્ષકો 3 છે, તો ગોઠવવી હોય તો કેવી રીતના ગોઠવાય? તો એક આયરી આ રીતના લ્યો, બરાબર. ત્યાર પછી એક આયરી આ ઉપર લ્યો અને એક આયરી આ નીચે લ્યો. ચાલો થઈ ગયું. આ ત્રિપરિમાણ ત્રિકોણમાં ગોઠવાઈ ગઈ. એવી જ બીજી આયરી આ હશે. ચાલો આ બીજા કાર્બનની આપણે વાત કરીએ છીએ, આ ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. ઓકે, આ એક જ સમતલમાં છે. હજી યાદ રાખજો, ખાસ અગત્યની વાત, આ બધા આ જે છે એ એક જ સમતલની અંદર છે. આ એક જ સમતલમાં છે હો આયરીઓ. ચાલો આને તમે આવી રીતના આમ આડી રીતના લખી શકો. જો આવી રીતના દર્શાવું છું, જોજો. આ એક જ સમતલ છે આયરીઓ. અહીંયા સમજો આ કાર્બન છે એક, આ એક કાર્બન, આ બીજા કાર્બનની કક્ષક, બરાબર. પછી આ કાર્બનની જે કક્ષક છે, સોરી, આ એક કાર્બનની કક્ષક, આયરી આ બીજી અને આયરી આ ત્રીજી. ક્લિયર? પછી આ બીજા કાર્બનની કક્ષક, આયરી આ પહેલી અને આયરી આ બીજી. જો હવે દેખાય છે એક જ સમતલની અંદર, સમતલમાં, બરાબર. એવી રીતના હવે એમાંથી જે આ કાર્બન, આ જે સંકરણ છે એ કયું છે? sp2 સિગ્મા બંધ છે. આ બંધ કયો છે? sp2 સિગ્મા બંધ. અહીંયા બાકીના છે એ કોની સાથે બનાવશે? હાઇડ્રોજન સાથે. આ હાઇડ્રોજન સાથે બનાવે, આ પણ હાઇડ્રોજન સાથે. ક્લિયર? અહીંયા પણ એક બંધ જે બનશે એ હાઇડ્રોજન સાથે બનવાનો, અહીંયા પણ હાઇડ્રોજન સાથે એક બંધ બનવાનો. તો બની ગયા 4 બંધ બીજા સિગ્મા બંધ બની ગયા બધા. આ જે સિગ્મા બંધ હશે એ કયા હશે? તો કે ભાઈ sp2s સિગ્મા બંધ, 4 4. ઓકે, એટલે આપણને રચના આવી મળી છે અત્યારે. જોજો, આ કાર્બન, એનો એક અને બે કક્ષકો અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન સાથે જોડાયેલી છે, એક કાર્બન સાથે છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હજી આ બંનેની એક કક્ષક બાકી છે. કઈ? 2py. જો આમાં પણ બાકી છે, આમાં પણ બાકી છે. આ બંનેનું કશું થયું નથી. અહીંયા 2s છે તો એ 2s આ બંને કાર્બન સાથે જોડાઈ ગઈ, પૂરું. જો હું એમ નથી કહેતો 2s જોડાણી, એવું નથી કહેતો. કેમ કે 2s 2px અને 2pz આ ત્રણેય સંમિશ્રણ પામીને નવી 3 સંકૃત કક્ષકો બનાવી દીધી. હવે એને 2s કે 2px કે એવું કશું ના બોલાય. આ 3 તો સમાન ઉર્જા, સમાન આકાર અને સમાન સંખ્યા ધરાવતી કક્ષકો છે. બાકી જે છે એને આપણે કઈ કહીએ? તો કે ભાઈ 2py બાકી છે. તો અહીં 2py કક્ષક, અહીં બંને કાર્બનની 2py કક્ષક બાજુથી સંમિશ્રણ પામે, બાજુથી સંમિશ્રણ પામી પાઈ બંધની રચના કરે છે. જે નિર્બળ બંધ છે. ચાલો, ધીસ ઇઝ ધ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ વાક્ય તમારા માટે ખૂબ જ અગત્યનું છે. જો બે કાર્બનની કઈ 2py કક્ષક જે બાકી છે એ બાજુથી સંમિશ્રણ પામશે અને પાઈ બંધની રચના કરે. અને પાઈ બંધ કેવો હોય? નિર્બળ હોય. જો આપણને એક કક્ષક આપણી બાકી છે, આ 3 તો sp2 સંકૃત કક્ષકો તો નિર્માણ થઈ ગઈ. તો આ py ની અંદર એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા પણ આની પાસે એક ઇલેક્ટ્રોન હતો. તો આ બે શું વિચાર્યું કે અમને બેને કોઈ નથી ભાગ લેવા દેતું, તો આપણે બે બોન્ડ બનાવી દઈએ, બાજુથી સંમિશ્રણ કરી દઈએ. તો જો આ જે હશે આયરીઓ, આ ભાઈ, આપણે તો p કક્ષકને કેવી રીતના દર્શાવીએ છીએ તમને યાદ જ છે, બરાબર ને? આ કાર્બન છે, આપણે p કક્ષકને કેવી રીતના દર્શાવીએ? ડંબેલ આકારે. આયરી આ p કક્ષક છે. જોજો ફરીથી, ચાલો, થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર? ઓકે, ચાલો હવે સમજાતું હશે, લગભગ દેખાતું હશે. આયરી આ 2py કક્ષક છે. કઈ છે આયરી? આ હું ઘાટું થોડું કરી દઉં છું. ડંબેલ આકારની આપણે દોરતા કે નહીં? આયરી આ 2py. એવો જ આ કાર્બનની અહીંયા દોરીએ આપણે. ચાલો, આ પણ કઈ છે? 2py. તો આની પાસે એક ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન છે. તો આ બંને શું કે
ચાલો આપણે બે બાજુએથી સંમિશ્રણ પામીએ એટલે આ છે ને અહીંયાથી આમ વળે થોડીક, આ અહીંયાથી આમ વળે એટલે એમનું બેનું સંમિશ્રણ થાય. નીચેથી પણ સેમ એવી રીતના વળશે. જો અહીંયા હું બતાવું છું, અહીંયા આ કાર્બનની અહીંયા એક ઉપર આવી રીતના આમ અને અહીંયા આમ નીચે, બરાબર, અને અહીંયા પણ આયરી આ આમ અને આમ થઈ ગઈ. આ બંને બાજુએથી આવી રીતના સંમિશ્રણ પામશે. જોજો આમ અને આયરી આમ આ વળશે આવી રીતના. એવી જ રીતના આ કાર્બનની અહીંયા છે તો અહીંયાથી આમ કરીને આમ વળી અને આવી રીતના સંમિશ્રણ પામશે. એટલે આપણે એને આવી રીતના દર્શાવતા આ લીટાની ઉપર અડધી આવી રીતના આ બાજુએ અને એનાથી નીચેની બાજુએ આ બાજુએ આવી રીતના આપણે આ બંધને દર્શાવતા હતા. જો અહીંયા બે કક્ષક નથી, કક્ષક એક જ છે, પણ આજે આપણે આકાર લઈએ છીએ આકાર કેમ છે ઉપર નીચેનો? કારણ કે આપણે પી કક્ષકનો આકાર કેવો લઈએ? ડંબેલ આકારનો. આ જે બંધ બને છે એ બંધમાં તમને એમ લાગતું હશે કે સર ઉપરથી સંમિશ્રણ થયું નીચેથી થયું તો બે પાય બંધ બનતા હશે. નહીં, બે પાય બંધ નથી. ફરીથી શું કહું? અહીંયાથી ઉપરથી એ સંમિશ્રણ સર આમાં અહીંયા ઉપરથી જોડાણા નીચેથી જોડાણા તો બે બંધ બનતા હશે? નહીં, બંધ એક જ બને છે, એક જ પાય બંધ છે. પણ આ જે આકાર છે એ આકાર પી કક્ષકનો આકાર એવો છે એટલા માટે આપણે એને એવી રીતના દર્શાવીએ, એનું સંમિશ્રણ આપણે એવી રીતના દર્શાવીએ. આનું સંમિશ્રણ થયું બાજુએથી એટલે કયો બંધ બન્યો? પાય બંધ બન્યો. હવે આપણે કાર્બનને આવી રીતના દર્શાવીએ છીએ. જોજો હવે આપણે આપણું બંધારણ આપણને કેવું મળે છે આપણે એની વાત કરીએ. તો જો કાર્બન અહીંયા ને અહીંયા હાઇડ્રોજન છે, ક્લિયર. અહીંયા ડબલ બોન્ડથી હવે કાર્બન જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. ચાલો આની અંદર બે પ્રકારની બંધ લંબાઈ હોવાની. કાર્બન વચ્ચે બંધ છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ છે. તો કાર્બન વચ્ચેની બંધ લંબાઈ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટલી હોવી જોઈએ? ચાલો મને કયો. ઇથેનમાં કેટલી હતી? 154. તો આમાં એના કરતા વધારે હશે કે ઓછી? ડબલ બોન્ડ બનેલો છે તો શું હોવું જોઈએ? ઓછી હોવી જોઈએ. અને બેટા કેટલી છે? 134 પિકોમીટર. જો ઘટી પેલામાં 154 હતી. હવે કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ એ તો સેમ જ રહી છે, બરાબર, થોડો ડિફરન્સ છે પણ એ સેમ જેવું જ ગણાય, 108 પિકોમીટર. ચાલો આ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની હતી. કાર્બન બંધ લંબાઈ કેટલી છે? 134 પાઇકોમીટર અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 108 પાઇકોમીટર અથવા પિકોમીટર. હવે આપણે બંધ કોણની વાત કરીએ. ચાલો અહીંયા બે પ્રકારના બંધ કોણ છે. એક બંધ કોણ છે આ હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન એટલે કે આ બંને જે બંધ છે એમની વચ્ચેનો ખૂણો. ઓકે, આ બંને જે બંધ છે એમની વચ્ચેનો ખૂણો. તો આ જે ખૂણો છે બેટા ઈ છે 170 અંશ. કેટલો છે? 170.5 સમથિંગ અબાઉટ છે. ખાસ આંકડો મને યાદ નથી, જોઈ લેજો. 170 ડિગ્રી. અને અહીંયા જે આ બંધ કોણ છે આ જો કઈ બે હાઇડ્રોજન, કાર્બન અને કાર્બન વચ્ચેનો એટલે કે આ બંધ કોણ તો ઈ બેટા છે 121 અંશ. કેટલો છે? 121 ડિગ્રી. તો બે બંધ કોણ આપણને મળ્યા. એક છે HCH બંધ કોણ, HC અને H, સોરી, ઈ કેટલો છે? 170 પોઈન્ટ સમથિંગ 5 ડિગ્રી. ચાલો લઈ લઉં છું. અને HC અને C બંધ કોણ જે છે એ છે 121 ડિગ્રી. ચાલો તો અહીંયા ઇથિન અણુની અંદર 3 સિગ્મા બંધ હોય, 1 2 અને આ 3, અને બાકી એક કયો હોય? પાઈ બંધ હોય. કાર્બન વચ્ચે વાત કરી હોય તો 1 સિગ્મા 1 પાઈ. ઓકે, આખા અણુમાં કેટલા સિગ્મા હોય? તો 1 2 3 4 અને 5 અને 1 પાઈ બંધ હોય. ક્લિયર? ચાલો તો અહીંયા આપણો ઇથિન પણ પૂરો થાય. એવું પણ પૂછાય આલ્કિનમાં sp2 સંકરણ તો પણ ઇથિનનું ઉદાહરણ લઈને સમજાવી દેવાનું. આના પછી હવે આપણે આલ્કાઇનની વાત કરીએ. ચાલો બેટા આમાં જ હવે આપણે sp સંકરણને સમજી લઈએ. બરાબર, ઇથિનની જગ્યાએ આપણે શું કરતા જશું? ઇથાઇન. બરાબર છે. ચાલો તો આપણે થોડો સુધારો કરતા જશું અને એમાં સંકરણ કેવી રીતનું આવે છે સમજી લઈએ. ઇથાઇનની આપણે વાત કરીએ. ઇથાઇન. ચાલો ઇથાઇન એટલે શું હોય? આલ્કાઇન. શું હોય? આલ્કાઇન. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. ચાલો આ ભણેલા છો ને?
આલ્કલાઇન લખાઈ ગયું, સોરી, આલ્કાઇન, આલ્કાઇન. ચાલો ક્લિયર. કયું સંકરણ હોય? sp સંકરણ. ચાલો એનું સૂત્ર શું થાય? તો C2H2 થશે. શું સૂત્ર થશે? C2H2, જેની અંદર CH ટ્રિપલ બોન્ડ CH હોય, આવી રીતનું હોય, CH ટ્રિપલ બોન્ડ CH. ચાલો પહેલું ક્લિયર. ઓકે, CH ટ્રિપલ બોન્ડ CH. થોડું અંગૂઠાના પ્રોબ્લેમને લીધે આવી રીતના કરું છું. ચાલો, કાર્બન પહેલાની ઇલેક્ટ્રોન રચના સેમ જ રહેવાની, બીજાની ઇલેક્ટ્રોન રચના તો સેમ જ રહેવાની. અહીંયા ભાગ લેતી કક્ષકો બંધ કેટલા બને છે? સિગ્મા બંધ ગણો. સિગ્મા તો કે ભાઈ એક કાર્બન જે છે એ હાઇડ્રોજન સાથે એક સિગ્મા બંધ બનાવશે અને એક કાર્બન સાથે સિગ્મા બંધ બનાવશે. એનો મતલબ એવો છે કે બે જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે. બે જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે. તો આપણે આ બે કક્ષકોને સંકરણમાં ભાગ લેવડાવીએ. એક છે 2s અને એક છે 2pz. તો આ 2px કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી નથી. તો અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકીએ કે ભાઈ અહીં પ્રત્યેક કાર્બનની એક 2s અને એક 2p કક્ષક અને એક, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ગોટાળો નહીં થાય એવું કરજો જરાક, બરાબર? કેમ કે હું આના ઉપર જ લખતો જાઉં છું, સમજાવું છું, એટલે ધીરે ધીરે સમજવાની ટ્રાય કરજો. આ બધું ભૂલી જજો અત્યારે. ઓકે, થોડો પ્રોબ્લેમને લીધે આવું કરવું પડે છે. ઓકે, ચાલો. એક 2p કક્ષક સંમિશ્રણ પામી કેટલી સંકૃત કક્ષકો બનાવશે? જો તો બે જ બંધ બને છે એટલે બે sp સંકૃત કક્ષકો બનાવશે. શું બનાવશે? બે sp સંકૃત કક્ષકો બનાવે છે. ક્લિયર? ચાલો, હવે જેમાંથી બંને કાર્બનની એક sp સંકર કક્ષક sp સિગ્મા બંધ બનાવે. કયો? sp. કેમ? કારણ કે જો આ ભૂસી નાખું, આ તો ફરીથી આપણે દોરવું જ પડશે. ચાલો, કાર્બનની કેટલી છે સંકર કક્ષકો? ફરીથી આ ભૂસો ત્યાં સુધીમાં ક્વેશ્ચન આન્સર 2, બરાબર? 2 કઈ? એક s અને એક pz, બરાબર? એ બે કક્ષકો સંમિશ્રણ પામી અને કેટલી નવી કક્ષકો બનાવે છે? 2. કઈ? sp. તો એ નવી કક્ષકો કેવી રીતના હોય ત્રિપરિમાણમાં એની ગોઠવણી? તો સર એની પર ત્રિપરિમાણમાં ગોઠવણી હોય આવી રીતના 180 ના ખૂણે, બરાબર? આ બીજી આપણે લઈ લઈએ. ચાલો, આ બીજી કક્ષક. ઓકે, આ ચાલો આવી રીતના ગોઠવાયેલી છે, જેમાંથી બંને કાર્બનની આ એક જે છે એ કઈ છે? sp સંકર કક્ષક, જેના લીધે આ સિગ્મા બંધ બન્યો છે, બરાબર? sp. અહીંયા કાર્બન છે, આ કાર્બન છે. અહીંયા એની જે હાઇડ્રોજન સાથે જોડાયેલી છે. કોની સાથે? હાઇડ્રોજન સાથે જોડાયેલી છે. આ હાઇડ્રોજન સાથે જોડાયેલી છે અને આ પણ હાઇડ્રોજન સાથે જોડાયેલી છે. ક્લિયર? ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે બાકી હજી એની કેટલી છે? બે કક્ષકો જે સંમિશ્રણમાં ભાગ નથી લેતી. જો પ્રત્યેક કાર્બનની બીજી એક sp સંકર કક્ષક, જો એક sp સંકર કક્ષક તો કાર્બન વચ્ચે બંધ બનાવવામાં જતી રહી. તો બીજી sp સંકર કક્ષક છે એ હાઇડ્રોજનની વનેસ કક્ષક સાથે સંમિશ્રણ પામી sp અને s સિગ્મા બંધ બનાવે છે, જે હમણાં આપણે જોયું ને હમણાં. અહીંયા પહેલા શું જોયું? પહેલાની આપણે વાત કરી. જો ફરીથી હું તમને સમજાવું. અહીં પ્રત્યેક કાર્બનની એક 2s અને એક 2p કક્ષકો સંમિશ્રણ પામી બે sp સંકૃત કક્ષકો બનાવે છે. એટલું ક્લિયર? હવે એક જેમાંથી બંને કાર્બનની એક sp સંકર કક્ષક, જો આયરી આ બેયની એક sp સંકર કક્ષક જે છે આયરિયા, ઈ કેમાં ભાગ લે છે? sp સંકર કક્ષક. આ કાર્બનની આયરિયા એક જ છે, આ કાર્બનની આયરિયા એક sp સંકર કક્ષક. તો ઈ કેમાં? કાર્બન વચ્ચેનો બંધ બનાવવામાં ભાગ લે છે. બાકીની હજી જે બાકી છે એ કઈ કક્ષક છે? હજી એક sp સંકર કક્ષક બાકી છે. ઈ ક્યાં વપરાય? તો એ હાઇડ્રોજનની વનેસ કક્ષક સાથે સંમિશ્રણ પામે છે. આને સંમિશ્રણ કહેવાય બેટા. આયરિયો આજે આ ભળી જાય છે ને, આ સંમિશ્રણ કહેવાય. અહીંયા આ કાર્બન વચ્ચેનું સંમિશ્રણ થયું છે. અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું સંમિશ્રણ થયું. અહીંયા આપણો આ કાર્બન છે, જો આયરિયો. તો હું આવું કરીશ તો તમે પાછા હટવાશો, એટલે તું એમને કરી દઉં પાછું. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ જોઈએ. આ આપણા માટે અગત્યની વસ્તુ નવી આવી. હવે જો અહીં બંને કાર્બનની બે કક્ષકો આવશે. કઈ? 2py. આપણે અહીંયા લખી દઈએ આ સેન્ટેન્સને ફરીથી, બરાબર? અહીં બંને કાર્બનની 2px
અને 2py કક્ષક બાજુથી સંમિશ્રણ પામી બે પાયબંધ બનાવે છે. બે પાયબંધ બનાવે છે જે નિર્બળ હોય છે. પાયબંધ છે એટલા માટે લખવું પડે, બીજું કંઈ નથી. ચાલો, એ ન લખો તોય ચાલે, એવું કંઈ નથી કે લખવું જ પડે. એ લખવું પડે કેટલા પાયબંધ બને. તો જો હવે બાકી કેટલી રહી px અને py, તો આપણે જોઈએ જો કેવી રીતના સંકરણ થાય છે. જો હવે વ્યવસ્થિત રીતના સમજજો. આ આપણું સમતલ છે. ઓકે, અહીંયા આપણા આ કાર્બનની પહેલી એક કક્ષક બરાબર છે, અને અહીંયા હું એની બીજી કક્ષક દર્શાવી દઉં. ચાલો, આ બીજા કાર્બનની એક કક્ષક આઈડિયા. ઓકે, અને એની આપણે આ બીજી કક્ષક દર્શાવી દઈએ. થઈ ગયો. ચાલો, ઓકે. આ હાઇડ્રોજન સાથે જોડાયેલી હોય, આ હાઇડ્રોજન અહીંયા છે અને અહીંયા આનો હાઇડ્રોજન અહીંયા છે. થઈ ગયું. અને આ બંને કાર્બન છે. હવે કાર્બનની બીજી બે કક્ષકો છે. કઈ? એક છે px px, તો હું એને આવી રીતના ઊભી દર્શાવું છું. આ થઈ ગઈ px, આની એ px હશે તો એને આપણે આવી રીતના દર્શાવીએ px. ચોપડીની અંદર તમે જોશો ને તો આવી રીતના સંમિશ્રણ દર્શાવેલું છે. અહીંયા બે લીટા, અહીંયા બે લીટા. તો આનો મતલબ એવો નથી કે બે પાયબંધ બને, ઉપરે બને નીચે બને. આ તો ઓનલી px છે. px નું સંમિશ્રણ થાય તો જો px ની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન, આ તો લોબ છે. આ શું છે તો કે p કક્ષકનો એવો આકાર છે, એટલા માટે ઉપર નીચે આપણે દર્શાવીએ છીએ. ઓકે, હવે px વચ્ચેથી એક પાયબંધ બનશે, આના વચ્ચે એક પાયબંધ બને. બીજી એક બાકી છે કક્ષક જે છે py, તો હું એને આવી રીતના આડી દર્શાવું છું. આની py અહીંયા આડી દર્શાવું છું. તો જો આની બંને વચ્ચે પણ સંમિશ્રણ તમને કદાચ દેખાતી નહીં હોય તો આપણે બ્લુ પેનથી હું આને થોડુંક ડાર્ક કરી દઉં. જો આ એરિયા, ચાલો, આ જે કક્ષક તમે જોઈ શકો છો આ એરિયા બરાબર, આ અને આ બાજુ આ એરિયા. એવી જ રીતે અહીંયા આડો ભાગ જે દેખાય છે એરિયો, અને અહીંયા એરિયો આ આડો ભાગ દેખાય છે. તો આ બંને વચ્ચે પણ સંમિશ્રણ થાય છે અહીંયા, અને એના લીધે આ જે છે એ py છે. અહીંયા પણ આ py અહીંયા છે, આ py છે. તો py વચ્ચે પણ એક બંધ બને છે બરાબર. એની અંદર પણ રહેલા એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરે. તો આની અંદર પણ પાયબંધ બને. એનો મતલબ એવો છે કે અહીંયા હવે જે કક્ષકો છે આ px, અને આપણે આવી રીતના દર્શાવીએ, અને py ને હું બીજી પેનથી જ દર્શાવું એટલે પહેલેથી અલગ વર્તાય. ચાલો, આ py. ઓકે, એવી જ રીતના અહીંયા આપણે વાત કરી દઈએ. ચાલો, py પહેલા હું દર્શાવી દઉં એટલે બોલ પેન મારે ફેરવવી નહીં પડે. ઓકે, હવે px દર્શાવી દઉં છું. આ px છે મારી. તો આ px અને px વચ્ચે સંમિશ્રણ થાય છે, અને આ એરિયા આપણી આ py અને py વચ્ચે સંમિશ્રણ થાય છે. જો આ એરિયા. ઓકે, તો એના લીધે બે પાયબંધ બને છે. એટલે કાર્બન, હવે બંધ કેવી રીતના બને એની આપણે સમજીએ. કાર્બન પહેલા હાઇડ્રોજન સાથે એક બંધ બને છે, અને કાર્બન વચ્ચે એક બંધ બને છે. આ થઈ ગયું આપણું sp સંકરણ વાળું. હવે બાકી વધતી જે બે કક્ષકો px અને py અહીંયા જોડાય એટલે બે ઉપર નીચે શું બની ગયા? પાયબંધ બને છે. ક્લિયર? તો આની અંદર હવે બંધ લંબાઈ તમે જુઓ તો ઇથીન કરતા પણ કેવી હોય? ઓછી. તો આ ક્રમ પૂછાય છે. સૌથી વધુ બંધ લંબાઈનો ક્રમ, બંધ લંબાઈ કોની સૌથી વધારે? તો ઇથેનની સૌથી વધારે. એના કરતા ઓછી કોની? તો ઇથીનની. એના કરતા પણ ઓછી કોની? તો ઇથાઇનની. કેમ? કારણ કે ઇથાઇનની અંદર કેટલા બંધ હોય? 3 બંધ. ઓકે, તો અહીંયા ઇથાઇન પણ પૂરું થાય છે. અહીંયા ઓર્ગેનિકની અંદર આપણે જે કાર્બનિક અણુઓમાં સંકરણની વાત કરતા હતા એ અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. હવે આપણે એના પછી નેક્સ્ટ બીજા જે સંકરણો છે એમના ઉપર ચર્ચા કરવાના છીએ, પણ એ પહેલા જોઈ લો. ઓકે બેટા, તો ત્યાર પછી આગળ આપણે ડી કક્ષકોને સમાવેશ કરતા સંકરણની વાત કરવાની છે બરાબર. ડી જે કક્ષક હોય એ ડી કક્ષક ધરાવતા તત્વો જે હશે એ તત્વોની અંદર કેવી રીતનું સંકરણ હશે તો એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ડી કક્ષક કયા આવર્તમાં હોય તમે જાણો છો? ત્રીજા આવર્તના તત્વોથી ડી કક્ષકની શરૂઆત થાય છે. તો એની અંદર 3 પ્રકારની સંયોજકતા કોષમાં 3 પ્રકારની કક્ષકો હશે. S હશે, P હશે અને ડી કક્ષક હશે. ક્લિયર? તો હવે કોની વચ્ચે સંકરણ થશે?
તો એના માટેની મોસ્ટ આઈએમપી શરત છે 3D કક્ષકની ઉર્જા એટલી છે કે જેને તમે 3s અને 3p સાથે સરખાવી શકો. 3D કક્ષકની ઉર્જાને તમે 3s અને 3p સાથે સરખાવી શકો. તો મને પહેલા એવું કહો 3s 3p અને 3D એમાંથી કોની ઉર્જા વધારે? બરાબર, 3s 3p અને 3D આમાં ભરાય કઈ પહેલા? તો પહેલા 3s કક્ષક ભરાશે, રાઈટ, પછી 3p કક્ષક ભરાશે, પછી 3D નથી ભરાતી, 4s કક્ષક ભરાય છે. તો એનો મતલબ એવો છે કે 4s ની જે ઉર્જા છે એ ઉર્જા 3D ના ઉર્જાને સમતુલ્ય હશે. તો જો હવે ખાસ અગત્યની વાત, 3D કક્ષકની ઉર્જા 3s 3p સાથે સરખી છે, એની સાથે સરખાવી શકાય, અને 4s 4p સાથે પણ સરખાવી શકાય છે. એટલે બે પ્રકારનું, જ્યારે 3s અને 3p સાથે સરખાવો ત્યારે પહેલા s લેવાની, પછી p અને પછી d આવે. ક્લિયર? પણ જ્યારે એની ઉર્જાને તમે 4s અને 4p સાથે સરખાવો ત્યારે d પહેલા આવશે, પછી s આવશે અને p આવશે. તો ખાસ અગત્યની વાત અહીંયા આ છે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર એવો પ્રશ્ન થશે, સર 3p 3d અને 4s સરખાવી શકીએ કે નહીં? નહીં. 3p 3d અને 4s ની ઉર્જાને સરખાવી શકાય કે નહીં? 3p 3d અને 4s તો નહીં, એમની ઉર્જાને સરખાવી શકાતી નથી. ખાસ અગત્યની વાત કે યાદ રાખજો, બરાબર? 3p 3d અને 4s ની ઉર્જાને સરખાવી શકાય નહીં. સરખાવી શકાય નહીં. હવે ડી તત્વો વાળાનું જે સંકરણ છે એ મોસ્ટ ઓફ તો તમે 12મા ધોરણની અંદર જ ડી વિભાગના તત્વોમાં જ ભણવાના છો અને સંકીર્ણ સંયોજનોમાં ભણવાના છો. આપણે આગળ અપવાદો ભણ્યા હતા, એની અંદર પણ ડી કક્ષકો વાળા હતા. ખબર છે ને આપણું એવેન્જર વાળું કોષ્ટક, સુપર હીરો. ઓકે, ચાલો આપણે જોઈએ. જો ડી કાં તો સંકરણની અંદર ડી આગળ હશે ને કાં તો પાછળ હશે. આપણે પહેલા પાછળ વાળું લઈ લઈએ, કેમ કે આ આપણને ખબર છે, SP અને ડી વાળા સંકરણ ખબર છે. જો જેમાં ડી પાછળ હોય ડી કક્ષક, એવા સંકરણમાં sp3d કેટલી કક્ષકો સંમિશ્રિત થાય છે? 1s 3p એટલે ટોટલ કેટલી થાય? 4, અને એક હજી વધારે d એટલે 5. તો 5 કક્ષકોને તમારે દર્શાવી હોય તો તમે આવી રીતના દર્શાવો. કઈ રીતના? 1 2 અને 3 આવી રીતના ત્રિકોણાકારે. બાકીની જે બે હશે એને ક્યાં તમે દર્શાવશો? ઉપર નીચે. તો એનો મતલબ છે આ ત્રિકોણ થઈ ગયો અને એની ઉપર એક પિરામિડ બન્યું અને એની નીચે એક પિરામિડ બને છે. તો એનો મતલબ છે આ કક્ષક જે સંકરણ sp3d ધરાવતા હોય એનો આકાર કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને એમાં ઉદાહરણ છે PCl5 PF5, મોસ્ટ ઓફ ફોસ્ફરસ આવે છે. ચાલો sp3d2 ની વાત કરીએ તો એની અંદર બે પ્રકારના બંધારણો શક્ય છે. સંકરણ sp3d2 હોય તો આકાર તમારો અષ્ટફલકીય હોય અથવા તો આકાર ચોરસ પિરામિડલ હોય. જોજો sp3d2 આપણી પાસે 6 કક્ષકો છે, 6 ને ગોઠવીએ હોય તો આપણી પાસે એક જ રસ્તો છે કે આવી રીતના ચોરસ બનાવી દો, એક ઉપર અને એક નીચે, આવી રીતના જ શક્ય છે, બરાબર? ચોરસ અને ઉપર નીચે. તો આપણી પાસે આ 6 કક્ષકો છે. 6 કક્ષકો હોય તો એને આપણે ગોઠવવી હોય તો અષ્ટફલકીય આકારે ગોઠવી શકીએ. હવે જોજો આકારની અહીંયા વાત થાય છે, આકારની. sp3d2 સંકરણ જ્યારે હું તમને પહેલું ત્રીજું એવેન્જર વાળું કોષ્ટક ભણાવતો ત્યારે તમને કહેતો હતો કે ભાઈ ગોઠવણી કરવી હોય જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મની, બંધકારક અને લોન પેરની, ત્યારે એને આપણે કેવી રીતના ગોઠવીએ છીએ? તો મેક્સિમમ અંતરે રહીએ એવી રીતના. પણ જ્યારે આકાર ગણવો હોય તો એમાં લોન પેરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો અહીંયા SF6માં એક પણ લોન પેર નથી એટલે આકાર અષ્ટફલકીય થઈ જાય છે. પણ BRF5માં બેટા બ્રોમિન ઉપર એક લોન પેર હોય છે અને લોન પેરના લીધે એનો આકાર ચેન્જ થાય છે. સંકરણ એનું એ જ છે, 5 બોન્ડિંગ ને 1 લોન એટલે ટોટલ 6 પેર, 6 કક્ષકો થઈ. તો અહીંયા ખાસ સમજવાની આ વસ્તુ છે, બ્રોમિન ઉપર એક લોન પેર હોવાના લીધે આકારમાં એને લેવામાં આવતી નથી. આને તમે ભૂલી જાઓ તો આનો આકાર ચોરસ અને નીચે એક પિરામિડ બને છે, એટલા માટે એનો આકાર થઈ જાય છે ચોરસ પિરામિડલ. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ. જો ડી આગળ હોય તો ડી આગળ હોય એ બધા અપવાદો છે, બરાબર? ડી આગળ હોય એ બધા જ અપવાદો છે અને બધા ડી વિભાગમાં ભણવાના છો એકદમ સરસ રીતે. તો અત્યારે બહુ ટેન્શન નહીં લેવાનું, જેટલું ખબર પડે એટલું સમજવાનું. ચાલો આવી રીતનું પણ એક સંકરણ આવી શકે છે કે DsP2.
તો આની અંદર કયું કયું હોય 3D 4S અને 4P. જો અહીંયા બધી જગ્યાએ 3P 3D સોરી 3S 3P 3D હતું, અહીંયા ઊંધું છે. ડી જ્યારે આગળ હોય ત્યારે 3D 4S અને 4P સંકર કક્ષકો છે એ સોરી 3D 4S અને 4P કક્ષકો સંકરણમાં ભાગ લે છે. એક ડી છે, એક એસ છે અને 2 P કક્ષકો છે. તો ટોટલ ગણો તો 4 કક્ષકો થઈ, તો 4 ને ગોઠવવા માટે સમતલીય ચોરસ પૂરું. અને એના ઉદાહરણ છે NiCN4-2, PtCl4-2. તો આ ઉદાહરણો તમારે એકાદું યાદ રાખવું પડશે, બરાબર. અત્યારે જ્યારે ડી વિભાગ ભણી લેશો ત્યારે બધું યાદ રહી જશે. ઓકે, ચાલો D2sp3 ની આપણે વાત કરીએ તો 2 ડી, 1 S અને 3 P કક્ષકો સંમિશ્રિત થઈ નવી કેટલી 1 2 3 અને 3 6 D2sp3 સંકૃત કક્ષકો બનાવશે જેનો આકાર અષ્ટફલકીય હોય અને એમાંનું એક ઉદાહરણ છે CONH3 6+3. ક્લિયર? તો આ બંને આપણા અપવાદો છે, બરાબર. અત્યારે ભણવાના આવે છે ડી વિભાગની અંદર અપવાદ. પેલામાં આપણે જોયા હતા ડી વિભાગના તત્વો છે એટલા માટે. ક્લિયર? તો આ આપણા માટે અગત્યનું છે. 2 પ્રકારના સંકરણ હોઈ શકે. ડી કક્ષ 3D કક્ષક જ્યારે હોય ત્યારે કાં તો આગળ ડી હોય કાં તો પાછળ ડી હોય. જ્યારે આગળ ડી હોય ત્યારે DSP2 ને D2sp3 સંકરણ પોસિબલ છે. જ્યારે પાછળ હશે ત્યારે sp3d અને sp3d2 સંકરણ પોસિબલ છે. ક્લિયર? ચાલો પહેલા કોપી કરી લ્યો, પછી આપણે PCl5 ની રચના અને SF6 ની રચના જોવાની છે, પછી આપણે લેક્ચરને પૂરો કરશું. ચાલો બેટા, તો આપણે એક સવાલ જોઈએ. PCl5 અણુની રચના કેવી રીતના થાય છે મેં ઓલરેડી લખેલો છે અને વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. ખૂબ જ અગત્યનો સવાલ આ છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો સવાલ, બરાબર છે. બોર્ડની પરીક્ષા આપણે હોય લેવાની આ ચેપ્ટરની, તો આ વાંચીને જ જવાનું. ચાલો, ધરાવસ્થાની અંદર આપણે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણને ધ્યાનમાં છે કે 3s2 અને 3p3 આવે છે, બરાબર, નાઇટ્રોજનની નીચે. ઓકે, એટલે 3s2 3p3 અને આગળ શું આવે નિયોન, એટલે નિયોનના 10 ઇલેક્ટ્રોન ને બીજા 5 એટલે 15 થઈ ગયા. ઓકે, 3D કક્ષક એની ખાલી છે. તો હવે શું થાય, 3s નો આ એક ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન જમ્પ મારી અને બઢતી થઈને ક્યાં જાય, 3D કક્ષકમાં જાય. ચાલો, જો અહીંયા દેખાય છે તમને ઉત્તેજિત અવસ્થા. 3s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો છે, 3D કક્ષકમાં જતો રહ્યો છે. હવે કક્ષકો જોવો તો કેટલી અર્ધપૂર્ણ ભરાયેલી છે, 1 2 3 4 અને 5. 5 કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે. એનો મતલબ એ 5 કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે છે. તો જો અહીંયા 5 કક્ષકો, એમાં 1 S 3 P અને 1 D કક્ષક સંકરણ માટે ઉપલબ્ધ છે. અને 5 ને તમારે 5 કક્ષકો સંમિશ્રિત થઈ કેવું સંકરણ બનાવશે, કયું બનાવે, sp3d સંકરણ બનાવે. કયું બનાવે, sp3d સંકરણ. અને હવે આ 5 કક્ષકોને તમારે અવકાશમાં ગોઠવવી હોય તો તમે આવી રીતના ગોઠવી શકો. આ ત્રિકોણના ખૂણે જો આ એક કક્ષક, આયર્યો ધારો કે આ ફોસ્ફરસ છે, બરાબર. પછી આ 3 કક્ષકો, એક ઉપર અને એક નીચેની સાઈડ, આવી રીતના તમે ગોઠવી શકો. જો આયર્યું, બરાબર. 5 sp3d સંકૃત કક્ષકો ક્લોરીનની એક ઇલેક્ટ્રોન ધરાવતી p કક્ષક સાથે સંમિશ્રિત થઈ 5 Cl બંધ બનાવશે. આપણને બધાને ધ્યાનમાં છે ક્લોરીનની એ p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન એકલો હોય, અયુગ્મિત હોય, તમને યાદ હોય તો 3s2 અને 3p5 હોય, બરાબર ને. 3p5 ની અંદર આપણે લખવું હોય તો આવી રીતના લખી શકીએ, 1 2 3 4 અને 5. આ એકી ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, એકલ, બરાબર, એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક. આ જે કક્ષક હશે એ કક્ષક આની સાથે જોડાશે, બરાબર, અહીંયા જોડાશે. સમજો કે અહીંયા આ જોડાય છે, અહીંયા ક્લોરીન જોડાય, અહીંયા ક્લોરીન જોડાશે, અહીંયા ક્લોરીન અને ક્લોરીન. તો જુઓ તો આ ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન આ ત્રણેય છે એ એક સમતલમાં છે, આ ત્રિકોણમાં. આ જે ક્લોરીન છે એ બંને ક્લોરીન ઉપર અને નીચે છે. ઓકે, ત્રિકોણની એક ઉપર છે, એક નીચે છે. તો હવે જુઓ તો અહીંયા જુઓ તો હવે જો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ લખવું જ પડે કે 3 PCl બંધ એક જ સમતલમાં હશે. મેં તમને હમણાં કીધું એમ, જો આ એક સમતલની અંદર 3 PCl બંધ છે, બરાબર ને. આવી રીતના ગોઠવણી છે. આ ફોસ્ફરસ છે, એક અહીંયા છે, એક અહીંયા ને એક અહીંયા, એટલે આ ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન. તો જો આ બધા એક જ સમતલમાં છે. આ આખું એક સમતલ છે, બરાબર, પ્લેન છે. આવી રીતનો ત્રિકોણ આકાર છે, મેં તમને બતાવેલું. અને આ જે બંધ હશે એ બંધનો ખૂણો 120 અંશનો હશે.
તમે આ PCl વચ્ચેનો બંધ માપો તો 120, આ બંને વચ્ચેનો માપો તો 120 જ હોય, અને આ બંનેનો માપો તો 120 જ હોય. ત્રણે ત્રણ ખૂણા 120 અંશના હોય. અને આ જે બંધ છે, આ ત્રણે ત્રણ બંધ બનાવે છે, એ ત્રણ બંધને વિષુવવૃત્તીય બંધ કહેવાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ છે. તો કે ભાઈ આ જે 3 PCl બંધ છે એને કેવા બંધ કહેવાય છે? વિષુવવૃત્તીય બંધ કહેવાય. અને બાકીના જે 2 PCl બંધ છે એમાં એક સમતલની અહીંયા ઉપર આવશે, જો આ રીતના આ P, આ જે સમતલ હશે આવી રીતનું અહીંયા આમ આમ અને આમ. જો આપણે બતાવવાની હું તમને ટ્રાય કરું. ચાલો, આ એક, આ બીજો અને આ ત્રીજો. આ થઈ ગયો ત્રિકોણ, આ ત્રિકોણ થઈ ગયો. ઓકે, હવે જે હશે, જે બંધ બાકી છે એ બંધ કેવી રીતના હોય? તો એક ઉપરની સાઈડ અહીંયા, એક નીચેની સાઈડ. તો એનો મતલબ એવો છે કે ઈ બંને બંધો જે છે ઈ સમતલ સાથે કેટલાના ખૂણા બનાવે? 90 ના. જો એક Cl અહીંયા અને એક Cl અહીંયા. હવે અહીંયા અપાકર્ષણ વધુ હોવાના લીધે અક્ષીય બંધ, સોરી ભૂલાઈ ગયું, 90 ના ખૂણે હોય તો ઈ બંધને અક્ષીય બંધ કહેવાય. કેવા કહેવાય? અક્ષીય. આ બંધ જે ઉપર નીચેના હોય એ અક્ષીય છે. અને જે સમતલ સાથે કેટલાનો ખૂણો બનાવે? 90 નો. હવે આ અક્ષીય બંધ છે એ કેવા હોય? લાંબા. તો લાંબા હોવાના લીધે શું થાય? એને તોડવા ઈઝી બને. તોડવા ઈઝી બને એનો મતલબ વિષુવવૃત્તીય બંધ કરતા એ કેવા કહેવાય? નબળા કહેવાય. અને નબળા હોવાના લીધે PCl5 અણુ છે તે વધુ સક્રિય છે. તમને 2 માર્ક્સના કારણમાં આ મોસ્ટ ઓફ પૂછાય છે કે સમજાવો PCl5 અણુ શા માટે વધુ સક્રિય છે. ઓકે, ચાલો તો ફટાફટ કોપી કરી જાઓ. પછી છેલ્લો ક્વેશ્ચન SF4 નો કરી, SF6 કરી અને પછી આપણે પૂરું કરીએ. ચાલો બેટા, છેલ્લા સવાલની આપણે વાત કરી દઈએ. આપણો છેલ્લો સવાલ છે SF6 અણુની રચના. આ પણ ખૂબ જ અગત્યનો સવાલ છે. સલ્ફરની ધરા અવસ્થા, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 3s2 3p4 અને 3d0 આવી રીતના હોય છે. ક્લિયર? હવે ઉત્તેજિત જ્યારે કરીએ ત્યારે 3s નો અને 3p નો એક એક ઇલેક્ટ્રોન 3d જે ખાલી કક્ષક છે એમાં જાય છે. બરાબર? જોજો, ખાસ અગત્યની વસ્તુ, 3s નો એક ઇલેક્ટ્રોન, 3p નો એક ઇલેક્ટ્રોન બંને 3d માં ગોઠવા એટલે આ ગણો એટલે તમે કેટલી કક્ષક જોવા મળે છે? તો કે ભાઈ એક s છે, જો અહીં રહ્યો 3s અને 3p ના ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરતા તેઓ 3d માં દાખલ થઈ. એક s બરાબર 6 sp3d2 એટલે કઈ કઈ? તો કે એક s 3p અને 2d, 3p અને 2d કક્ષકો મળી અને 6 sp3d2 સંકૃત કક્ષક બનાવે છે. હવે તમારે 6 સંકૃત કક્ષકોને ગોઠવવી હોય તો એને તમે કેવી રીતના ગોઠવો? યસ, એને ગોઠવવા માટેની એક જ રીત છે. આ 4 કક્ષકોને આપણે આ ખૂણે ગોઠવી દઈએ. ચાલો, 3 અને 4, બાકી એક ઉપરની સાઈડ અને એક આવે નીચેની સાઈડ. તો આનો તમે આકાર જોવો તો આ ચોરસ બને છે, એમની ઉપર એક અને એક નીચે પિરામિડ. પણ આને આપણે કહીએ છીએ અષ્ટફલકીય આકાર. કયો કહીએ છીએ? અષ્ટફલકીય આકાર કહીએ છીએ. તો જો આવી રીતના ગોઠવા છે અને આપણે એને દોરવું હોય તો આવી રીતના અહીંયા દોરીએ કે ભાઈ આપણો આ સલ્ફર છે, બરાબર? એમની અંદર અહીંયા એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન અને ચોથો ફ્લોરિન. 4 ફ્લોરિન થઈ ગયા, બરાબર? આ બધાને જોડી દઈએ આપણે. 1 2 3 અને 4. ચાલો, જોડાઈ દીધા. એક ઉપરની સાઈડ ફ્લોરિન અને એક આવશે નીચેની સાઈડ ફ્લોરિન. ચાલો, આને આપણે જોડી દઈએ ખૂણા બધા. ઓકે, અહીંયા પણ જોડી દઈએ. હવે તમે આ આકાર જોવો તો આ એક હીરા જેવો આકાર દેખાય છે અને આને કહેવાય છે કયો આકાર? અષ્ટફલકીય. તો SF6 અણુનો આકાર કયો થશે? અષ્ટફલકીય થાય. જ્યારે PCl5 અણુનો આકાર કેવો થાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. યાદ રાખજો, કહેવાનું રહી ગયું હતું, ત્રિકોણીય દ્વિપિરામિડલ. SF6 સંકરણ કયું છે SF6 માં? તો sp3d2. ક્લિયર? અહીંયા બધા જ બંધ કેટલા હશે? 90 ના ખૂણાએ હશે. કેવા ખૂણો? બધામાં કેવો હોય? 90 અંશનો. બધા બંધ જેટલા પણ તમે જોવો એ બધા જ કેટલાના હોય? 90 અંશના હોય. ક્લિયર થાય છે? તો અહીંયા આપણો SF4 પણ કેવો થાય? એકદમ નાનો અને નાજુકડો સવાલ છે. ક્લિયર? તો અહીંયા આપણો SF4 પણ પૂરો થાય છે. હવે તમારે પેમ્પલેટની અંદર જીનીટની વસ્તુ આપેલી છે તો એનો અભ્યાસ તમારે કરવાનો છે. ક્લિયર? અને એમાં જો ના ખબર પડે તો એ તમારે મને કહેવાનું છે. ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા રાખીએ છીએ અને સંકરણને પણ આપણે અહીંયા રાખીએ છીએ.
નેક્સ્ટ જ્યારે ફરી પાછા મળીશું ત્યારે એક નવી થિયરીની શરૂઆત કરશું. ત્યાં સુધી ટાટા બાય બાય. લેક્ચરને ખૂબ વ્યવસ્થિત જોતા રહો, ભણતા રહો, મજામાં રહો અને ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.